પીપોદરા ગામની જીઆઈડીસીમાં 6 વર્ષની માસૂમ બની પાડોશીના પાપનો શિકાર। મિલમાં કામ કરતા એક પરિવારની 6 વર્ષની દીકરી પર તેની જ બાજુમાં રહેતા વિક્રમ ઠાકુર નામના વ્યક્તિએ દુષ્કર્મ કર્યું। દીકરીને દુખાવો થતા માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબોએ માસૂમ પર દુષ્કર્મ થયાની હકીકત જણાવી। માસૂમને હોસ્પિટલે લઈ જતા સમયે આરોપી વિક્રમ ઠાકુર પણ તેની સાથે ગયો હતો। જો કે બાદમાં પોલીસ ફરિયાદ થાય તે પહેલા જ આરોપી વિક્રમ ઠાકુર ત્યાંથી ફરાર થઈ ગયો। એટલે કે 6 તારીખના રાત્રિના સમયે એની માતાએ એ બાળકીને પૂછપરછ કરેલી। એ દરમિયાન એવું જાણવા મળેલું કે આ જે બાળકી છે એની ઉપર એમની પાડોશમાં જ રહેતા વ્યક્તિએ એની ઉપર બળાત્કાર કરેલો છે, જેથી એમને ગઈકાલે 7મી તારીખે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટેથી બાળકીને લઈ ગયેલા। એ વખતે આ જે વ્યક્તિ જેણે બળાત્કાર કર્યો છે એનું નામ છે વિક્રમ હનુમાન ઠાકુર, જે મૂળ રાજસ્થાનનો વતની છે। એ પણ એ બાળકી એના પિતાની સાથે સારવાર કરવા માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં સાથે ગયેલો હતો। બાળકી જે હકીકત એની માતાને જણાવી હતી એ જ હકીકત સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી સમક્ષ જણાવેલી, જેના કારણે આજે વિક્રમ ઠાકુર નામનો જે આરોપી છે એ હોસ્પિટલમાંથી તરત જ નાસી ગયેલો। અને આ બનાવની જાણ સ્મીમેર હોસ્પિટલ તરફથી પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી। પ્રોબેશનર એએસપી શ્રી ડૉક્ટર ટી સંદીપ, જે અત્યારે કોસંબા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે, તેમણે અલગ અલગ ટીમો બનાવેલી। પાલોદ આઉટપોસ્ટના પીએસઆઈ શ્રી ધાંધલ અને એની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક શોધખોળ કરી અને પીપોદરા વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવેલો હતો।